નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન અપડેટ 1માં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે શિક્ષણ સહાય અને વિદ્યા સહાયક અપડેટ છે। તેમાં ટેટ ટાટ ઉમેદવારોની રજૂઆત છે। તો કે કઈ રજૂઆત છે કે ભરતીમાં વધારો કરો। આચાર્યની જગ્યા 1152 છે અને 7000 ભરતીની ન્યાયસંગત નથી। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને વિદ્યાર્થી મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જોઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ન્યૂઝપેપરમાં માહિતી આપવામાં આવેલી છે તે તારીખ 4/3/2025ની માહિતી છે, જેમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કલેક્ટર શ્રી શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। તેમાં શિક્ષણ સહાય અને વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યાનો વધારો કરવા ઉમેદવારોની માંગ હતી, જે બનાસકાંઠા સહિતના ટેટ ટાટ પાસ ઉમેદવારોને શિક્ષણ સહાય અને વિદ્યા સહાયક ભરતીમાં જગ્યામાં વધારો કરવાની માંગ સાથે ઉગ્ર બન્યા હતા। અને વિદ્યા સહાયકમાં 13,852ની ભરતી સામે 64,160 અરજીઓ આવી હતી। તો સોમવારે કલેક્ટરશ્રી અધિકારીને પ્રાથમિક શિક્ષણ અધિકારીની રજૂઆત કરી હતી, જેમાં મુખ્ય માંગ હતી કે શિક્ષણ સહાયની જગ્યાને હાલની ભરતીમાં સામેલ કરાય। જે ઉમેદવારોની મુખ્ય માંગ એ છે કે 1152 આચાર્યની ભરતી બાદ ખાલી પડેલા શિક્ષણ સહાયની જગ્યાની હાલની ભરતીમાં સામેલ કરવામાં આવે અને 4000 જેટલા જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી પડેલી જગ્યાઓમાં ભરતીમાં ઉમેદવારોએ 31મી મે 2025 સુધી નિવૃત્ત થનાર શિક્ષકોની જગ્યાને પણ ભરતીમાં ગણાય। અને ઉમેદવારોની આશા રાખે છે કે સરકારે તેની માંગ સ્વીકારી ભરતીમાં જગ્યાઓ વધારો થશે, જેથી ઉમેદવારોને ન્યાય મળશે। તો તમે અહીંયા જોઈ શકો છો, આ હતી એક ટેટ ટાટ ઉમેદવારોની અપડેટ।